આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર સેમેસ્ટર 2માં જે આપણું 11મું ચેપ્ટર છે દૂર શું નજીક શું, જે મિત્રો ઉમાશંકર જોશીની સરસ મજાની રચના છે, એનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે। જે પહેલો કે સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે, તો અંદર આવશે ઓપ્શન નંબર ડી આનંદનું। બીજો, હોડીને ગતિ કોના થકી મળે છે, તો પોતાનો જે સઢ હોય છે એના થકી, ઓપ્શન નંબર એ। ત્રીજો, સામે કોના આંગળા ખુલતા જણાય છે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી આભના। ચોથો, ક્યારેક એ કોના વીજળે રમે છે, તો આમાં આવશે ઓપ્શન નંબર એ ઝંઝાને એટલે કે વાવાઝોડાને। પાંચમો, બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે, તેમાં આવશે ઓપ્શન નંબર એ ચંદ્રના। બીજો જોઈએ કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો છે એકવાર સઢ ભર્યા ફૂલ્યાને ખાલી જગ્યા ખુલ્યા, તો આવશે વાયરા ખુલ્યા। બીજો, તેના પહોળા ખાલી જગ્યા દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે, તો તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે। ત્રીજો, એ તો સરખા સમોવડાને ભેટે ખાલી જગ્યાને ત્રિભેટે, તો આવશે ત્રિકાળને ત્રિભેટે। ચોથો છે છોને છોડે એ શહેરના ખાલી જગ્યાને ભૂમિના કિનારા, તો આવશે મિનારા ને ભૂમિના કિનારા। ત્રીજો જોઈએ નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલો, ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે, તેમાં આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું। ત્રીજો, એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે, તો આવશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી। આગળ વધીએ હવે, આગળ છે પૂનમ એની ટુકડી એટલે શું, તો આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીક હોવું। જે આપણે હવે મિત્રો આપણે પ્રશ્ન જોઈએ, જે પ્રશ્નો મિત્રો ટાઈપિંગ સાથેના છે, જેથી કરીને તમે સરળતાથી જોઈને એની અંદર તૈયાર કરીને લખી શકો। જોઈ શકો છો મિત્રો, આ છે આપણા ટાઈપિંગ સાથેના પ્રશ્નો। એમાં ચોથો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો, સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે, તો સઢ પવનથી ભર્યા ફૂલ્યા છે। બીજો છે કે કવિએ કોના આગળ ખુલતા કયા છે, તો કવિએ આભના આગળા ખુલતા કયા છે। ત્રીજો, કૂદી કૂદીને તે કોને તાલી દે છે, તો કૂદી કૂદીને તે તારલાને તાલી દે છે। ચોથો, એ સરખા સમોવડાને ક્યાં ભેટે છે, તો એ સરખા સમોવડાને ત્રિકાળના ત્રિભેટે ભેટે છે। પાંચમો છે દિયા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે, તો દિયા નહીં પણ દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે। આગળ છે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો કે હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે, તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે। ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિલચ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું છે। બીજો, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે, તો સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી, દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું અને નજીક શું એમ કહ્યું છે। ત્રીજો છે હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે, તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ આન્સર તમને આપેલો છે। તો તમારે વિડીયો સ્ટોપ કરી પહેલાં તો સંપૂર્ણ વાંચી લેવાનો છે, પછી લખવાનો છે। આગળ વધીએ। ચોથો, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી થાય છે। જે હોડીની ઉપર સઢ બાંધેલું હોય છે એમાં મિત્રો પવન ભરાય છે એટલે હોડી આગળની તરફ ગતિ કરે છે, જોઈ શકો છો। આગળ જે પાંચમો, પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે, એનો જવાબ તમારે આપવાનો છે, જોઈ શકો છો એનો આન્સર તમને સંપૂર્ણ આપેલો છે, જે તમારે એકવાર વાંચવાનો છે પછી જ લખવાનો છે। આગળ જોઈએ છઠ્ઠો, ફકરો વાંચી પ્રશ્ન ઉત્તર લખો। જે તમને સંપૂર્ણ ફકરો આપેલો છે એ ફકરો તમારે ધ્યાનથી વાંચવાનો છે, પછી નીચે જે પ્રશ્નો છે એ પ્રશ્ન વિગતવાર તમારે આન્સર આપતા જવાનું છે। તો હવે પ્રશ્ન જોઈએ કે શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી, તો અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો, ત્યાંથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી। આગળ વધીએ। બીજો કે અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી, તો અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી। તેમણે કહ્યું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવો પડે છે, ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા સુધી પહોંચ્યો છું, એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજો, રસ્તો આપોઆપ તમને મળી જશે। આગળ જઈએ ત્રીજો,
કે અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? તો અરુણિમાએ આપણને સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ અને મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે? માણસ શરીરથી નહીં પરંતુ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો છે. ચોથું જોઈએ કે જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. જોઈ શકો છો જે પાછળનું છે મિત્રો તમારે ઇગ્નોર કરવાનું છે. આગળ પાંચમો, અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે બને છે? તો અરુણિમાના મતે ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. માણસ શરીરથી નહીં પરંતુ પોતાના મનથી વિકલાંગ બનતો હોય છે. અને હવે આપણે આ ચેપ્ટરનો વ્યાકરણ વિભાગ જોઈ લઈએ. જોઈ શકો છો એમાં તમને 7મો આપેલો છે કે કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવવાના છે. જેમ કે કિનારા મિનારા એવી રીતે છે, ખુલે અને ઝૂલે. નીચે તમને વાક્ય બનાવીને આપેલા છે, એ તમે વિડીયો સ્ટોપ કરીને વાંચીને લખી શકો છો અને તમે તમારી રીતે યોગ્ય વાક્ય બીજા પણ બનાવી શકો છો. ફરકે અને મરકે, તાલી અને મતવાલી, રમતી અને ભમતી, ભેટે ત્રિભેટે. હવે છે પદ્યમાંથી ગદ્ય અને ગદ્યમાંથી પદમાં રૂપાંતર કરી લખવાનું છે. પેલો છે એકવાર સઢ ભર્યા ફૂલ્યાને વાયરા ખુલ્યા. તો જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. બીજો, સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. તો સામે આભના તે આંગણા ખુલે ને પંથ નવા ચૂલે. ત્રીજો, તેના પહોળા પાલવ દૂર ફરકે અને ઝીણું ઝીણું મરકે. તો દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યા છે ને મંદ મંદ મરકે છે. ચોથો, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. તો એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કંઈ રાખ્યું. આગળ જઈએ હવે. આગળ છે 9મો, ખોટો વિકલ્પ છે કે વાક્ય બનાવવાનું છે. એમાં પહેલો કે નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. તો એમાં થયો અને કરો જે છે એ આપણે છેકી દેવાનું છે. બીજો, કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા, તેમાં બનાવી હતી ને રચના કરી હતી, એ આપણે છેકી દેવાનું છે. ત્રીજો, શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. તો કહે છે અને બોલે છે એ આપણે છેકી દઈશું. હવે છે ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવા આપણે પ્રશ્નો બનાવવાના છે. જેવી રીતે આપણે ઇંગ્લિશની અંદર WS ક્વેશ્ચન બનાવીએ છીએ એવી રીતે. તો જોઈ શકો છો અહીંયા તમને એક સરસ મજાનું નાનો એવો એક લીટી આપેલી છે અને નીચે અંડરલાઇન છે અને હવે પ્રશ્નો બનાવવાના છે. તો આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? બીજો પ્રશ્ન બનશે કે આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગ્યે ક્યાં પહોંચે છે? ત્રીજો, આસવીના ભાઈનું નામ શું હતું? ચોથો, ફિલિપની બહેનનું નામ શું હતું? અને પાંચમો બનશે આસવી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? હવે છે કૌંસમાંથી શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો, દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે, તો આવશે ઝંઝાવાત. બીજો, હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી, તો આવશે ભૂમિના. ત્રીજો, નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે, તો આવશે હસ્તી દોડે છે. ચોથો, રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડી દોડે છે, તો આવશે પાલવ પકડીને દોડે છે. હવે છે આપણે જોડણી સુધારીને લખવાની છે. એમાં પહેલો છે ભૂમિ, બીજો છે નજીક, ત્રીજો છે ઝીણું ઝીણું, ચોથો છે ત્રિકાળ, પાંચમો છે બીજકળા, છઠ્ઠો છે ધ્રુવ, સાતમો છે નિશાન અને આઠમો છે ઢુકડું. હવે છે બે સમાનાર્થી આપવાના છે. ભૂમિ તો થશે જમીન અને ધરતી, પંથ તો થશે માર્ગ અને રસ્તો. આગળ જઈએ નજીક તો થશે પાસે અને ઢુકડું, વાયરો તો થશે પવન અને હવા, હોડી તો થશે નાવ અને નાવડું, પૂનમ તો થશે પૂર્ણિમા અને પૂર્ણમાસી, નિશાન તો થશે લક્ષ્ય ને ધ્યેય, સરખું તો થશે બરોબર અને સમાન. હવે છે વિરુદ્ધાર્થી શબ્દો લખો. નજીક તો થશે દૂર, આભ તો થશે ધરતી, નવા તો જૂના, હંસત તો આવશે રડત, ઢુકડું તો થશે દૂર. હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે થાંભલાના જેવું ઊંચું ચણતર, તો એને શું કહેવાય? મિનારો. બીજો, પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું, એને શું કહીશું આપણે? સઢ. ત્રીજો છે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, તો એને શું કહેવાય? ઝંઝાવત. ચોથો, જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, તો આવશે ત્રિભેટો. પાંચમો, સાડલાનો લટકતો છેડો, તો એને કહીશું પાલવ. છઠ્ઠો, અજવાળિયાના ચંદ્રની કળા, તો બીજ કળા. સાતમો, પૃથ્વીના ઉત્તર દક્ષિણ છોડાના સ્થાન પાસેનો તારો, તો એને શું કહેવાય? ધ્રુવનો તારો. હવે આપણને પ્રવૃત્તિ આપેલી છે, જોઈ શકો છો. પ્રવૃત્તિના સંપૂર્ણ આન્સર તમને આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને
ધ્યાનથી જોઈ શકો છો અને પછી તમારા સ્વાધ્યાય પોથીની અંદર લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 6 વિષય ગુજરાતી વિષયની અંદર જે ચેપ્ટર નંબર 11 જે છે દૂર શું ને નજીક શું એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો અને ધોરણ 6ના આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર બીજા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. ભારત માતા કી જય.